ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમેરિકાના પ્રથમ ક્રિમિનલ પ્રમુખ. મેનહટન કોર્ટે હશમની કેસમાં ટ્રમ્પને દોષિત ઠેરવ્યા છે. આમ અમેરિકાના ઇતિહાસમાં ક્રિમિનલના કલંક સાથે પ્રમુખ બનનારા ટ્રમ્પ પ્રથમ નેતા બની જશે. જોકે કોર્ટના ચુકાદાની સાથે જ ટ્રમ્પને એક રાહત થઈ છે કે 20 જાન્યુઆરી સુધી તેઓ દંડ કે સજાના ભય વગર બીજી વખત પ્રમુખ પદના શપથ લેશે. ટ્રમ્પે વર્ચ્યુઅલી કોર્ટમાં હાજરી આપી હતી. ચુકાદા બાદ ટ્રમ્પ બોલ્યા કે આ ખૂબ જ ભયાનક અનુભવ રહ્યો. ટ્રમ્પે આ ચુકાદાને ન્યૂયોર્ક કોર્ટ સિસ્ટમની પીછેહટ સમાન ગણાવ્યો છે. વર્ષ 2016ની પ્રમુખ પદની ચૂંટણી પહેલા એક પોર્ન સ્ટારને નાણાં આપી અને ચૂપ રહેવા માટે મજબૂર કરવા અને આ ખર્ચને દર્શાવવો ન પડે તે માટે ચૂંટણીના હિસાબોમાં ગોટાળા કરવાનો ટ્રમ્પ પર આરોપ છે. ન્યાયાધીશ જુઆન મર્ચને ટકોર કરી કે ટ્રમ્પ 10 દિવસ પછી પ્રમુખ પદના શપથ લેવાના હોવાથી તેમને માત્ર કાયદાકીય સજા અપાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમેરિકાના પ્રથમ ક્રિમિનલ પ્રમુખ. મેનહટન કોર્ટે હશમની કેસમાં ટ્રમ્પને દોષિત ઠેરવ્યા છે. આમ અમેરિકાના ઇતિહાસમાં ક્રિમિનલના કલંક સાથે પ્રમુખ બનનારા ટ્રમ્પ પ્રથમ નેતા બની જશે.